નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજનો આ ખાસ વિડીયો તેવા ભાવિ શિક્ષક મિત્રો માટે જે ટાટા હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરી રહ્યા છે. આજના વિષયનો ટોપિક છે નિબંધ બેરોજગારી એક ગંભીર રાષ્ટ્રીય સમસ્યા અને તેના નિવારણના ઉપાયો. શરૂ કરીએ આજનો વિડીયો. ભણ્યો ગણ્યો અને ડિગ્રીઓ હાથમાં અંબાર છે, પણ નસીબ જુઓ આજે રસ્તા પર લાચાર છે. કોઈપણ રાષ્ટ્રની સાચી સંપત્તિ તેનું યુવાધન છે. જો આ યુવાધન પાસે રચનાત્મક કામ હોય તો દેશ પ્રગતિના શિખરો સર કરી શકે છે. પરંતુ જ્યારે શારીરિક અને માનસિક રીતે સક્ષમ વ્યક્તિ કામ કરવાની ઈચ્છા અને લાયકાત ધરાવતી હોવા છતાં તેને પ્રવર્તમાન વેતન દરે કામ ન મળે ત્યારે તે સ્થિતિને બેરોજગારી કહે છે. ભારત જેવા વિશાળ લોકશાહી દેશ માટે બેરોજગારી એ માત્ર આર્થિક સમસ્યા નથી, પણ એક સામાજિક અભિશાપ છે જે દેશના પાયાને અંદરથી ખોખલો કરી રહ્યો છે. બેરોજગારીના વિવિધ સ્વરૂપો. ભારતમાં બેરોજગારી અનેક સ્વરૂપો જોવા મળે છે. શહેરોમાં શિક્ષિત બેરોજગારી વધુ છે, જ્યાં યુવાનો પાસે મોટી ડિગ્રીઓ છે પણ નોકરી નથી. ગામડાઓમાં મોસમી બેરોજગારી જોવા મળે છે, જ્યાં ખેત મજૂરોને વર્ષના માત્ર 6 મહિના જ કામ મળે છે. આ ઉપરાંત પ્રચંડ બેરોજગારી એટલે કે જરૂર કરતાં વધુ લોકો એક જ કામમાં રોકાયેલા હોય તે પણ એક ગંભીર સમસ્યા છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં ઘર્ષણજન્ય બેરોજગારી પણ વધી રહી છે. બેરોજગારીના મૂળભૂત કારણો. 1. વસ્તીનો વિસ્ફોટ. બેરોજગારીનું સૌથી મોટું અને મૂળ કારણ ભારતની અતિશય વસ્તી છે. જે દેશમાં જે ગતિએ વસ્તી વધી રહી છે તેટલી ઝડપે ઉદ્યોગો કે રોજગારીની તકો વિકસતી નથી. દર વર્ષે લાખો નવા સ્નાતકો બજારમાં આવે છે, જેની સામે રોજગારીની તકો મર્યાદિત રહે છે. 2. ખામીયુક્ત અને જૂની શિક્ષણ પદ્ધતિ. આપણી શિક્ષણ પ્રથા આજે પણ મેકોલોની પદ્ધતિ પર ચાલે છે, જે માત્ર કારકુનો પેદા કરે છે. યુવાનો પાસે સૈદ્ધાંતિક જ્ઞાન તો છે, પણ ઉદ્યોગોને જે કૌશલ્ય જોઈએ છે તેનો અભાવ છે. પરિણામે ભણેલા લોકો છે પણ ગણેલા નથી જેવી સ્થિતિ સર્જાય છે. 3. કૃષિ ક્ષેત્રની પછાત વ્યવસ્થા. આજે પણ ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે, પરંતુ ખેતી હજુ પણ વરસાદી જુગાર જેવી છે. આધુનિક ટેકનોલોજી અને સિંચાઈના અભાવે ખેતી નફાકારક રહી નથી, જેના કારણે ગ્રામીણ યુવાનો બેકાર બની રહ્યા છે. 4. કુટીર અને લઘુ ઉદ્યોગોનો નાશ. ગાંધીજીએ કહ્યું હતું કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે, પરંતુ આધુનિકીકરણ અને યંત્રયુગને કારણે ગામડાના નાના ઉદ્યોગો અને હસ્તકલા નાશ પામી છે. મશીનોએ સેંકડો માણસોનું કામ છીનવી લીધું છે. ચૂલામાં અગ્નિ નથી ને આંખોમાં અંગાર છે. આ બેરોજગારી જ ગરીબોની અસલી આધાર છે. બેરોજગારીની ભયાનક અસરો. બેરોજગારી વ્યક્તિને માનસિક રીતે તોડી નાખે છે. કામ વગરનો યુવાન હતાશામાં સરી પડે છે અને ઘણીવાર માદક દ્રવ્યોના સેવન કે આત્મહત્યા જેવા ખોટા પગલાં ભરે છે. આર્થિક તંગીને કારણે તે ચોરી, લૂંટફાટ કે આતંકવાદ જેવા ગુનાહિત રસ્તે વળી જાય છે. સમાજમાં અસમાનતા વધે છે અને લોકશાહી સામે જોખમ ઊભું થાય છે. જ્યારે દેશનું બુદ્ધિધન વિદેશ જતું રહે છે ત્યારે રાષ્ટ્રને મોટું નુકસાન થાય છે. સમસ્યાના ઉકેલ માટેના ઉપાયો. 1. શિક્ષણમાં આમૂલ પરિવર્તન. શિક્ષણને વ્યવસાયલક્ષી બનાવવું જોઈએ. શાળા અને કોલેજોમાં પુસ્તકીય જ્ઞાનની સાથે ટેકનિકલ ટ્રેનિંગ આપવી જોઈએ. લર્ન એન્ડ અર્ન જેવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. 2. ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ. યુવાનોએ માત્ર નોકરીની પાછળ દોડવાને બદલે જોબ ક્રિએટર બનવું જોઈએ. સરકારની મુદ્રા યોજના અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓનો લાભ લઈ નાના વ્યવસાયો શરૂ કરવા જોઈએ. 3. કુટીર ઉદ્યોગોનું પુનરુત્થાન. ગામડાઓમાં લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. જો ગામડાઓમાં જ રોજગારી મળશે તો શહેરો પરનું ભારણ ઘટશે અને પ્રાદેશિક સંતુલન જળવાશે. 4. ખેતીનું આધુનિકીકરણ.
ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપી તેમાં નવી ટેકનોલોજી અને સિંચાઈની સુવિધાઓ વધારવી જોઈએ. પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલન જેવા પૂરક વ્યવસાયોને વેગ આપવો જોઈએ. ઉઠો યુવાનો, કૌશલ્યના હથિયાર સજાવો, સ્વરોજગાર થકી ભારતને આત્મનિર્ભર બનાવો. બેરોજગારી એ એક એવો જટિલ પ્રશ્ન છે જેનો ઉકેલ માત્ર સરકાર પાસે જ નથી. તેના માટે સામાજિક માનસિકતા બદલવી પણ એટલી જ જરૂરી છે. શારીરિક શ્રમ કરવામાં શરમ રાખવાને બદલે કાર્યની ગરિમા સમજવી જોઈએ. જો દેશનો દરેક યુવાન પોતાના કૌશલ્યને ઓળખી મહેનત કરશે અને સરકાર યોગ્ય નીતિઓ દ્વારા સહયોગ આપશે તો ભારત ચોક્કસપણે બેરોજગારીના અંધકારમાંથી બહાર આવશે. જ્યાં સુધી દરેક હાથને કામ નહીં મળે ત્યાં સુધી દેશનો સાચો વિકાસ નહીં ફળે. હવે જોઈએ ચર્ચાપત્ર. સરનામું અબક 101, આશીર્વાદ એપાર્ટમેન્ટ, સરદાર પટેલ માર્ગ, અમદાવાદ. તારીખ 10 મે 2026. પ્રતિતંત્રીશ્રી, ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ. વિષય: સમાચાર પત્રના લોકમત વિભાગમાં ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે આદરણીય તંત્રીશ્રી, સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં શિક્ષણ જગતમાં વ્યાપેલા કોચિંગ કલ્ચર અને તેની વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે મેં એક લેખ તૈયાર કરેલો છે. આ વિષય આજે દરેક વાલી અને વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે. આપના લોકપ્રિય દૈનિક સમાચાર પત્રના વાચકોની કલમે વિભાગમાં આ ચર્ચાપત્રને યોગ્ય સ્થાન આપી પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. આભાર. સહ વિડાણ. ચર્ચાપત્ર આપનો વિશ્વાસુ અબ ક. કોચિંગ કલ્ચર શિક્ષણ માટે સહાયક કે નુકસાનકારક? આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં શાળા છૂટ્યા પછી વિદ્યાર્થી ઘરે જવાને બદલે સીધો કોચિંગ ક્લાસ તરફ દોડે છે. શિક્ષણનું આ નવું કોચિંગ કલ્ચર વાલીઓના ખિસ્સા અને વિદ્યાર્થીઓના મગજ પર ઊંડી અસર કરી રહ્યું છે. નિઃશંકપણે આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં જ્યારે પ્રવેશ પરીક્ષાઓ જી, નીટ, ગુજકેટનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે ત્યારે કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થીઓને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે. શાળાઓના મર્યાદિત સમય અને મોટા વર્ગખંડોમાં જે વ્યક્તિગત માર્ગદર્શન નથી મળતું તે નિષ્ણાત શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી અને પરીક્ષાલક્ષી મટીરિયલ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સર કરવામાં મદદરૂપ થાય છે. નુકસાનકારક પાસું: પરંતુ આ સિક્કાની બીજી બાજુ ભયાનક છે. શિક્ષણ હવે સેવા મટીને વેપાર બની ગયું છે. કોચિંગ ક્લાસીસની મસમોટી ફી મધ્યમ વર્ગના વાલીઓ માટે આર્થિક બોજ સમાન છે. સૌથી મોટું નુકસાન વિદ્યાર્થીની મૌલિકતાને થયું છે. સતત ક્લાસીસના ભાર હેઠળ બાળકની સર્જનાત્મકતા કુંઠિત થાય છે અને તે માત્ર માર્ક્સ લાવવાનું મશીન બની જાય છે. રમતગમત અને સામાજિક જીવનના ભોગે અપાતું આ શિક્ષણ યુવાનોમાં માનસિક તણાવ અને હતાશામાં વધારો કરે છે. નિષ્કર્ષ: અંતે તો કોચિંગ ક્લાસીસ એ માત્ર એક સાધન હોવું જોઈએ, સાધ્ય નહીં. જો આપણી શાળાઓ જ પાયાનું શિક્ષણ મજબૂત બનાવે અને વિદ્યાર્થીઓ સ્વ અધ્યયન પર વધુ ભાર મૂકે તો આ કોચિંગ કલ્ચરના વિષચક્રમાંથી મુક્તિ મેળવી શકાય. શિક્ષણનો સાચો હેતુ માત્ર પરીક્ષા પાસ કરવાનો જ નહીં પરંતુ જીવનના પડકારો ઝીલવા માટે સજ્જ થવાનો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આવા જ નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.